વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું સરદાર બાલિકા યુવતી મહોત્સવ પાર્ટ 2 માં. સવારમાં અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે અને મારી ફ્રેન્ડ અમારા માટે પૌવા અને સાટા લાવી હતી. તો સવારમાં વહેલા અમે બટેકા પૌવાનો નાસ્તો કરી લીધો, પછી બહાર નીકળી ગયા, થેલા બધું પેક કરી લીધું, પાણીની બોટલ ભરી લીધી અને હવે અમે જઈ રહ્યા છીએ મહિલા મંદિરે. જુઓ મારી ફ્રેન્ડ પાછળથી હા એલો કરે છે, બંને કેવી કેવી વાતો કરે છે. સામે મંદિર, સૂરજ દાદા અને પછી અમે કથા સ્થળે પહોંચી ગયા. બહેનોએ ભગવાનનું સ્વાગત કર્યું, પૂજન વિધિ કરી અને પછી સેમ હિયર મેં મારું એન્કરિંગ કર્યું અને પછી પૂજ્ય બેને કથા વાર્તા કરી. યુવતીઓ અને બાલિકાઓને આ જિંદગીમાં કઈ રીતે જીવવું જોઈએ, ભગવાનના ચરિત્ર કયા, એવું બધું કર્યું. પછી બધી જ બાલિકાઓ, યુવતીઓ અને મહિલાઓ શાંતિથી આ પ્રવચનને સાંભળી રહી હતી ને મને થયું લાવ હું વિડીયો ઉતારી લઉં અને મેં આનો વિડીયો ઉતારી લીધો. બધી જ યુવતીઓ શાંતિથી કથા વાર્તા સાંભળે છે અને આ બાજુ ભગવાનનું કીર્તન બધા જ ગાઈ રહ્યા છે. ત્યારે સાંખ્યોગી બહેનો ભગવાનનું કીર્તન ગાય છે, આ બાજુ મહિલાઓ, યુવતીઓ પણ સાથે સાથે ભગવાનનું કીર્તન ગાઈ રહી છે. અને આપણી વચ્ચે મુખ્ય મહેમાન પણ આવેલા હતા, તો ડોક્ટર આવેલા હતા, તો એમની સ્પીચ પણ સાંભળી અને સાથે સાથે સરદાર મહિલા મંદિરના સાંખ્યોગી બહેનો છે એમના પણ આપણે આશીર્વચન સાંભળ્યા અને સાથે સાથે પાર્ષદ બહેનોના પણ આશીર્વચન સાંભળ્યા. અને ત્યાર પછી આપણે બપોર થઈ ગયું હતું એટલે માનસી પૂજા કરવાની હતી, એટલે બેને માનસી પૂજા કરાવી. બધી જ યુવતીઓ સરસ મજાની માનસી પૂજા કરે છે, ભગવાનને થાળ જમાડી રહી છે અને એટલે અમે પણ પહોંચી ગયા જમવા માટે. અને આજે જમવામાં હતું ચણાનું શાક, મિક્સ વેજીટેબલ શાક, રોટલી, શીરો અને છાશ ને દાળ ભાત ને બધું જ હતું. અને પછી પાછા બપોરે ઉઠીને અમે પહોંચી ગયા મહિલા મંદિરે. મેં દરરોજની જેમ એન્કરિંગ કર્યું અને પછી કથા વાર્તા શરૂ થઈ. બહેને કથા વાર્તા શરૂ કરી અને આજે અમારું ફંક્શન હતું કથા વાર્તા પછીનું સાંસ્કૃતિક કાર્યક્રમ. એટલે મેં એન્કરિંગ કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરી અને ત્યાર પછી શરૂ થયું સાંસ્કૃતિક કાર્યક્રમ. નાની નાની બાલિકોએ ભગવાનના ચરિત્ર કર્યા અને આ જુઓ નાની અમથી બાલિકા બોલવા તો આવી છે પણ રહી નથી શકતી નાની વગર, છતાં પણ એ બાલિકાના હાથમાં જો માયક છે અને માયકમાં બોલે છે. અને ત્યાર પછી બે બાલિકાઓએ ભગવાનની પરાવાણી એવું વચનામૃતનું પઠન કર્યું અને સૌની સમક્ષ વચનામૃતને સંભળાવ્યા. અને ત્યાર પછી શરૂઆત થઈ નૃત્યની. અને ત્યાર પછી શરૂઆત થઈ અને ત્યાર પછી તો એક બાલિકાએ મસ્ત મજાનું કીર્તન સંભળાવ્યું. અને ત્યાર પછી ફરીવાર એક નાની અમથી બાલિકાએ ભગવાનનું ચરિત્ર સંભળાવ્યું. અને આમ તો કહું ને તો નાની નાની બાલિકાના હાથમાં માયક જોઈને મને પણ એમ થયું કે આ છોકરીઓ જો મોટી થશે ને ત્યારે ખરેખર એક સારી વક્તા તો બની જ શકશે. અને ત્યાર પછી આ બેને પણ એમનું પ્રવચન સંભળાવ્યું, સ્પીચ આપી અને બધાએ શાંતિથી એમની સ્પીચ સાંભળી. અને કાર્યક્રમને અંત તરફ લઈ જવો હતો એટલે સાંખ્યોગી બહેનોએ આરતી કરી અને આપણા આજના આ સેશનને અહીં પૂરો કર્યો. અને પછી અમે સાંજના જમવા માટે ગયા હતા અને જમવામાં આજે તો ભીંડાનું શાક, કઢી, ખીચડી અને રોટલી. ત્યાર પછી ફ્રેશ થઈને અમે પાછા જઈ રહ્યા હતા મહિલા મંદિરે, કેમ કે અત્યારે અમારે હતો રમત ઉત્સવ અને લસ્સી ઉત્સવ. સાથે પાણીની બોટલ પણ લઈ લીધી છે, કેમ કે બહુ જ તડકા પડે છે, ગરમી પડે છે, એટલે રમતા રમતા તરસ લાગે. મંદિરે પહોંચી ગયા અને આ બાજુ છે મારું આખું ગ્રુપ.
એમાં જો આ માસી છે ને એ મારી બેનપણીના વખાણ કરતા હતા, એટલે મેં પછી છે ને એનો વિડીયો શૂટ કરી લીધો એઝ અ પ્રૂફ, એટલે આપણને ખબર પડે બધી જ વાતની. ત્યાર પછી આ ગેમ શરૂ થઈ ગઈ હતી ને બધા એક બાજુ ગેમ રમી રહ્યા હતા, એટલે અમે પણ અમારી ગેમ રમી. અમારે હતી ફુગ્ગાની વચ્ચે રાખીને ચાલવાનું, ભાઈ સાહેબ કેટલું મુશ્કેલ હોય. અને ત્યાર પછી જો આ પાછી મારી બીજી ફ્રેન્ડ ગઈ હતી બોટલ વાળી ગેમમાં, અને ત્યાર પછી બધાએ ધીરે ધીરે ગેમ રમી. સાઈડમાં લસ્સી ઉત્સવ પણ શરૂ હતો ને અહીંયા અમારું સેશન પૂરું થયું. અને ત્યાર પછી બધા પાછા અમારા ઉતારે ગયા, રૂમે ગયા અને સૂઈ ગયા. તમને જો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.